નમસ્કાર સરકારી કર્મચારી પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 8મા પગાર પંચને લઈ અને મહત્વના સમાચાર જે છે તે સામે આવ્યા છે. આપ સૌને જણાવી દઈએ કે 8મા પગાર પંચની મંજૂરી કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં 16 જાન્યુઆરી 2025ના રોજ મળી ગઈ છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે DOPTના જે સચિવ છે, અધિકારીઓ છે અને NCJCMના જે પદાધિકારીઓ છે તેમના વચ્ચે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR સંદર્ભની શરતોને લઈ અને હાલમાં વાટાઘાટો ચાલી રહી છે. એકવાર TOR ફાઇનલ થઈ ગયા બાદ સરકાર દ્વારા 8મા પગાર પંચની જે છે તે કમિટીની રચના કરવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે કમિટીની જે રચના છે તે સંભવતઃ દિવાળી બાદ કરવામાં આવશે તેવી જાણકારી મળી છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે 8મો પગાર પંચ ક્યારથી લાગુ થશે. જાણીને ખુશ થઈ જશે લાખો કર્મચારીઓ. સાથે એ પણ જાણીએ કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે, TORમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે અને સરકાર જે છે તે 8મો પગાર પંચ તેના નિયત સમયે ક્યારે લાગુ કરશે, વધારો કેટલો મળશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચના સમાચાર તમને સરળતાથી મળી જાય. તો 8મા પગાર પંચને લઈ અને મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. 8મો પગાર પંચ ક્યારથી લાગુ થશે જાણીને કર્મચારીઓ અને પેન્શનર્સો ખુશ થઈ જશે અને વધારો પણ જાણી લો. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સારા સમાચારની આશા છે. 8મા પગાર પંચની ચર્ચા તેજ થતાં જાન્યુઆરી 2026થી તેનું અમલી થવાનું શક્યતા છે. સરકારી નોકરી કરનારાઓ માટે પગાર પંચ એક મોટો અવસર માનવામાં આવે છે. દરેક નવા પગાર પંચ સાથે ફક્ત પગારમાં વધારો જ નહીં પરંતુ જીવન થોડી સરળતા મળશે તેવી નવી આશા પણ જન્મે છે. હાલમાં 8મા પગાર પંચને લઈને દેશભરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને લાખો સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી એટલે કે NCJCMના સેક્રેટરી શિવગોપાલ મિશ્રા સ્ટાફ સાઇટે તાજેતરમાં જ કહ્યું હતું કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવું જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે 7મું પગાર પંચ જુલાઈ 2016માં લાગુ કરવું પડ્યું હતું પરંતુ તેની ભલામણો તો જાન્યુઆરી 2016થી જ અમલમાં આવી હતી. એટલે કે આ વખતે પણ એ જ પેટર્ન અનુસરવામાં આવે તો કર્મચારીઓને સમયસર લાભ મળી શકે. નેશનલ જોઈન્ટ કન્સલ્ટેટિવના જે શિવગોપાલ મિશ્રા દ્વારા આની વાત કરવામાં આવી હતી. 30-40% સુધી પગાર વધારો મળશે. કર્મચારી સંગઠનો અંદાજ મુજબ આ વખતે 30-40% સુધી પગારમાં વધારો થઈ શકે છે. જો આવું થાય તો લાખો કર્મચારીઓના ખિસ્સામાં મોટી રાહત મળશે અને બજારમાં પણ સકારાત્મક અસર જોવા મળશે. જોકે સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર જે છે તે લઘુત્તમ 1.83 થી લઈને મહત્તમ 3.68 સુધી માનવામાં આવી રહ્યું છે. કર્મચારી યુનિયનો અને કર્મચારી ગણ તેમજ NCJCM તરફથી સરકારને 3.86 ફિટમેન્ટ ફેક્ટર જે છે તે સૂચવવામાં આવ્યું છે પરંતુ સરકાર જો ગત વર્ષની પેટર્ન ફોલો કરશે તો પણ 1.83 ફિટમેન્ટ ફેક્ટર રજૂ કરવામાં આવશે. એટલે કે બેઝિકમાં 1.83 ગણો વધારો જે છે તે નિશ્ચિત માનવામાં આવે છે. વધારો કર્મચારી સંગઠનો સતત આ મુદ્દે દબાણ વધારી રહ્યા છે કારણ કે ઘણા રાજ્યોમાં આવતા દિવસોમાં ચૂંટણીઓ થવાની છે. તેથી રાજકીય રીતે આ મુદ્દો મહત્વપૂર્ણ બની રહ્યો છે. હાલમાં સરકારી કચેરીઓમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે. સરકાર આ માંગને કેટલી ગંભીરતાથી લે છે અને કર્મચારીઓની અપેક્ષાઓને પૂર્ણ કરે છે કે નહીં તો આગામી સમયમાં અને આગામી મહિનાઓમાં ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ ચોક્કસથી 8મું પગાર પંચ લાગુ થતાં જ દેશના 1.15 કરોડ કરતાં વધારે જે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો છે તેમના જીવનમાં જે છે તે અનેરી ખુશી છેલાઈ જશે. જય હિન્દ, અસ્તુ.